નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવાની છે એક એવી વાર્તા જે તમને વિચારવા મજબૂર કરી દેશે. જો એક એવું ગામ જ્યાં એક અફવા છે એવી સત્ય બની ગઈ કે આ ગામની પુરુષોની કિસ્મત બદલાઈ ગઈ. શું અફવા હતી કે સાચું? શું ખરેખર એ સ્ત્રી દોષી હતી કે સમાજનો ભયંકર કહેર? તો ચાલો જાણીએ એવી કહાની. તો આ વાર્તા શરૂ કરી મિત્રો. આ એક હૃદય સ્પર્શી અને રહસ્યમય વાર્તામાંથી એક સુંદર મજાનો સંદેશ શહેરમાં રહેતો હતો. એક માનવ નામનો યુવક, તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવથી સાવ નમ્ર હતો. એકવાર વેકેશનમાં તેને મમ્મીએ કહ્યું કે તું મોટી માસીના ગામડે થોડા દિવસ માટે જઈને આનંદ કર. જો વાતાવરણ બદલાશે તો તને પણ મજા આવશે. ત્યારે માનવે મનમાં વિચારી લીધું કે માસીના ગામમાં જઈને ખૂબ જ ધીંગા મસ્તી અને આનંદ કરવો છે. તે જવા માટે ઝડપથી તૈયાર થઈ ગયો. પણ જ્યારે તેની મમ્મી પાસેથી તેણે સાંભળ્યું કે મોટી માસીના ગામમાં બધા પુરુષો નપુંસક છે, ત્યારે તેને વિશ્વાસ જ ન થયો. પહેલાં તો તેને લાગ્યું કે મારી મમ્મી મજાક કરી રહી છે. પણ જ્યારે પપ્પાએ પણ આ વાતની પુષ્ટિ કરી કે ખરેખર આવું જ છે, અને વધારામાં પપ્પાએ કહ્યું કે આ ગામમાં એક એવી સ્ત્રી રહે છે જે પુરુષોને નપુંસક બનાવી રાખે છે. આ સાંભળીને માનવ ઘણો હેરાન થઈ ગયો અને વિચારમાં પડી ગયો કે શું આ સાચું હોઈ શકે છે? પણ સવારમાં વહેલી બસ પકડીને તે તેની માસીના ઘરે પહોંચી ગયો. જ્યારે તે ગામના પાદરમાં પહોંચ્યો ત્યારે બસ સ્ટેશન પરથી એક રિક્ષાવાળાએ કહ્યું કે મને કમલાપુર ગામમાં જવું છે. તેની વાત સાંભળીને રિક્ષાવાળો ચોંકી ગયો અને કહ્યું, સાહેબ, તમે ત્યાં ન જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. કારણ કે એ ગામમાં આજ સુધી જે ગયું છે તે પુરુષ પાછો આવીને સંપૂર્ણ નપુંસક બની ગયો છે. રિક્ષાવાળાની વાત સાંભળીને માનવ હેરાન થઈ ગયો. પણ તેણે મનમાં નક્કી કરી લીધું કે એ ગામમાં જઈ અને તે સ્ત્રીને જોવી છે અને ખરેખર શું છે તે જાણવું છે. ગામમાં પહોંચ્યા પછી મોટી માસીને ભાણાને જોઈને ખુશી થઈ ગઈ. પણ માસીની ચિંતા પણ વધી ગઈ કે તેને આંખો કંઈક છુપાવતી હતી. માસીએ કહ્યું, ભાણા, અહીંયા તો કોઈને મળતો નહીં અને ઘરની બહાર જતો નહીં. માના 10 દિવસ માસીના ઘરમાં જ રહ્યો. તેણે ઘણી વખત તેને માસીને અને માસીને પૂછ્યું, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. આખરે તે હવે ઘરમાં રહીને સાવ થાકી ગયો હતો. તેણે ખૂબ જ જીદ કરી. તેથી એક દિવસ માસીના પતિએ તેને ગુપ્ત વાત કરી કે ગામની એક સ્ત્રી એવી બીમારી છે કે જે કોઈ પુરુષ તેના સંપર્કમાં આવે તો નપુંસક બની જાય છે. મિત્રો, તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હવે માનવના મનમાં પ્રશ્નનો તોફાન બન્યો. શું આ સ્ત્રી સાચું જ આવું છે? જો લોકો તેને કેમ રોકતા નથી? કેમ કે કોઈ એની સામે તેનો સામનો કરતું નથી? એક દિવસ માનવે નક્કી કર્યું કે ગામમાં ફરવા જશે. બીજા દિવસે તે ગામના ખેતરમાં ગયો. ગામના વૃદ્ધોને મળ્યો અને તેણે વાતમાં જણાવ્યું કે તે શહેરમાંથી આવ્યો છે. ચોરે બેઠેલા વૃદ્ધો ચોંકી ગયા. ત્યારે એક 80 વર્ષના દાદાએ કહ્યું, દીકરા, તું જલ્દી ગામ છોડ અને તારા શહેરમાં પાછો જતો રહે, નહીં તો તું પણ અમારા જેવો બની જશે. પણ માનવ તે દાદાને સાવ નમ્રતાથી પૂછ્યું કે આખરે એ સ્ત્રી કોણ છે? ત્યારે એક વૃદ્ધે કહ્યું કે આ કોઈ સ્ત્રીનું કામ નથી, એ તો એક ફકીર છે જે વર્ષો પહેલાં અહીંયા રહેવા આવ્યો હતો. તે ખેતરમાં મજૂરી કરતો અને શાકભાજી વેચતો. તે ખૂબ સાદો અને સીધો ફકીર હતો. તેની પત્ની ખૂબ જ સુંદર હતી. તેથી તેની પત્નીની સાથે ગામના ગંદા છોકરાઓએ દુર્વ્યવહાર કર્યો હતો. ગુસ્સામાં એ ફકીરે શાપ આપ્યો કે હવે ગામના બધા પુરુષો નપુંસક જન્મશે. અને પછી તેઓનું એવું જ થયું. ઘણા સમયથી આ ગામમાં કોઈના લગ્ન થયા નથી. આ ગામમાં કોઈ લગ્ન કરવા માટે છોકરી તૈયાર પણ નથી. હવે માનવ હકીકત શોધવા માટે વધુ ઉત્સુક બન્યો. એક દિવસ ગામમાં ફરતા ફરતા એક ઘરની બારીમાંથી એક મહિલાની આંખો નજરે પડી. તેની આંખોમાં કંઈક જુદું હતું. એક આકર્ષણ પણ હતું અને એક ડર પણ હતો. એક ક્ષણમાં માનવ બધું ભૂલી ગયો. તેનું દિલ ધબકતું રહ્યું. પણ હવે આ રોજ રોજ થવા લાગ્યું. તે મહિલાએ પછી એક દિવસ એની પાસે આવીને પૂછ્યું, શું તમે મારી સાથે લગ્ન કરશો? તેની વાત સાંભળીને માનવ ચોંકી ગયો. તેણે તે સ્ત્રી સામે જોયું અને સખ્ત મનાઈ થઈને કહ્યું કે ઓળખતો પણ નથી. મેં તારો ચહેરો પણ જોયો નથી. તું કોણ છે? શું તું એ સ્ત્રી છે જે બધાને નપુંસક બનાવી નાખ્યા છો? તેની વાત સાંભળીને મહિલાએ આખરે પોતાનો બુરખો ઉતારીને ચહેરો ખુલ્લો કર્યો. એ મહિલા કોઈ વૃદ્ધ નહીં પણ ખૂબ જ સુંદર અને નાજુક
યુવતી હતી. એણે માનવને કહ્યું કે એક તમારી જે સામાન્ય સ્ત્રી છું, પણ મારી મમ્મીની સાથે જે ઘટના બની હતી એને કારણે ગામના લોકો બધા મને ભયથી જુએ છે. મારી મમ્મીના શાપેના લીધે બધા લોકો ડરે છે અને એ ભયથી, એ શ્રાપથી આજે પણ હું ઘૂંટાઈ રહી છું. પછી તેણે વધારામાં કહ્યું કે જે ઘટના મારી મમ્મી સાથે બની હતી તે મારી સાથે ન બને એ માટે મમ્મીએ એક મોટી અફવા ફેલાવી કે જે પણ નજીક આવશે તે નપુંસક થઈ જશે. એ અફવાના ડરના લીધે, લોકો ડરના લીધે હવે હકીકત બની ગઈ. માનવે એવું વ્યક્તિત્વ ગમ્યું કે એમાં નરમાશ, પીડા અને સાચી લાગણી હતી. એણે સમજાયું કે જ્યારે સમાજ તોફાની બની જાય છે ત્યારે નિર્દોષ લોકો પણ દોષી બની જાય છે. માનવ નક્કી કર્યું કે તે તેના વિશે સત્ય બધાને જણાવી દેશે. ગામવાળાઓએ પહેલાં તો તેની વાત માની નહીં, પણ પછી વારંવાર સમજાવવાથી તેને વાતને સમજ્યા. એક યુવતી જે એક સમયે શાપ સમાન લાગતી હતી, હવે એ નવજીવન પામવા લાગી. માનવે તેની સાથે લગ્ન કરી લીધા. ઘણા વર્ષો પછી ગામમાં ફરી એક વખત લગ્નની ઘંટડી વાગી અને અહીંથી શરૂ થયો એ ગામનું નવું ચેપ્ટર. અંધશ્રદ્ધાથી પ્રકાશ તરફનો પ્રવાસ. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો તમને એવી નાની કોમેન્ટ કરતા જજો. ફરી મળીશું આપણે એક એવી મસ્તની સરસ મજાની વાર્તાની અંદર આવતીકાલે. ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ. અને કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.